કરવી છે। સૌથી પહેલા શરૂઆત કરવી છે સરકારી જમીનમાં ગેરકાયદે દબાણના સમાચારથી। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં કુબડથલ ગામે સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું। કેનાલ પર પુલ અને રસ્તો બનાવી દેવામાં આવ્યો તેવો આરોપ બિલ્ડર પર લાગી રહ્યો છે। જીગર પટેલ નામના એક ખેડૂતે સીએમના સ્વાગત કાર્યક્રમમાં આ બાબતે રજૂઆત કરી। બિલ્ડર હિંમત કોઠિયા અને ભૂપત ભલાલા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। આરોપ છે કે કેનાલ અને ગૌચરની જે જમીન હતી ત્યાં ભારે માત્રામાં દબાણ કરી દેવામાં આવ્યું છે અને વિસ્તારનો જે આખો નકશો છે એ જ બદલી દેવામાં આવ્યો છે બિલ્ડર દ્વારા। બિલ્ડરની અનેક અધિકારીઓ સાથે મિલીભગત હોવાનો પણ દાવો કર્યો છે। આ ખેડૂતે ખેતરમાં જવાનો રસ્તો પણ બંધ કરી દીધો તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ગેરકાયદે બાંધકામ કરીને કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે। છેલ્લા 8 વર્ષથી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક અધિકારીઓ પણ સામેલ છે તેવો પણ ઉલ્લેખ કર્યો છે આ ખેડૂતે। જીગર પટેલ નામના ખેડૂતે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને ત્યારબાદ એક્શનમાં આવ્યું તંત્ર। સીએમએ તપાસના આદેશ આપ્યા। કરોડોની જમીન પર ગેરકાયદે બાંધકામ સામે સરકાર પણ ચોંકી ઉઠી। સરકારી તપાસ પછી પુલ અને રસ્તો તોડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં તો આવી, જો કે કેટલાક માથાભારે શખ્સો એક્ટિવ થઈ ગયા, વિરોધ કરવા પહોંચ્યા, એટલે ફરી એકવાર કામગીરી સ્થગિત કરવી પડી અને પોલીસ બંદોબસ્ત સાથે હવે આગળના દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આગળના દિવસોમાં ક્યારે કામગીરી થશે એનો કોઈ અંદાજો નથી, પરંતુ હવે આગામી સમયમાં આ કામગીરી થશે તેવું કહેવાય રહ્યું છે। આ ભાઈ પહેલા તો ખેતીનું કનેક્શન એણે બિનખેતી કરાવી, પછી ખેતીનું કનેક્શન 100 કિલોવોટ જેટલું, લગભગ 100 કિલોવોટની ડીપી છે એટલે એચપી વાળું કનેક્શન 100 કિલોવોટનું લગભગ 20 કરોડ રૂપિયાનું તો એણે ઔદ્યોગિક વપરાશ કર્યો ખેતીના કનેક્શનનો। એટલે મારે, હું ખેડૂત તરીકે સૌથી પ્રથમ મારો એ જ ફરજ છે કે ખેડૂતનો 1 રૂપિયો બી કઈ રીતે જાય। આમથી ખેડૂત વીજળી માટે પરેશાન હોય છે અને સરકારી વીજળીનો ઉપયોગ એણે ઔદ્યોગિક વપરાશ માટે કર્યો, એ રિકવર થવા જોઈએ। અગત્યની વસ્તુ આ મહત્ત્વની છે। બીજું, ગોચરની લગભગ 50 થી 75 વીઘા જેવી જમીન હશે, કારણ કે 4 સર્વે નંબર તો જેમાં એણે કોન્ક્રીટ કરી નાખ્યું છે, બરાબર, અને 1 નંબર નવો પ્રગટ થઈ ગયો 848 કરીને, બરાબર। એટલે એ પ્રગટ કેમનો થયો એ બી એક વિચારવા જેવો વિષય છે કે કેમનો એ સરકારી માર્ગ થઈને પ્રગટ થઈ ગયો, જે જૂના નકશામાં ક્યાંય હતો જ નહીં, કે એના માટે કોઈ માર્ગ મકાન વિભાગ હતા કે પંચાયત દ્વારા કોઈના દ્વારા કોઈ જ ખર્ચ કરેલ નથી। એટલે ચોપડે બી ખર્ચ હોય નહીં, અને ત્યાં આગળ હું જાણું છું, વતની છું, તો ત્યાં આગળ એવો કોઈ માર્ગ હતો જ નહીં, તો માર્ગ કરીને એક નવી નકલ બની જાય છે। એ બી એક બહુ મોટો પ્રશ્નવાળો વિષય છે। કલેક્ટર સાહેબે એની સંજ્ઞાન લીધી છે અને સીએમ સાહેબે તો બહુ જ મને એમ કહ્યું કે આવો વિષય તો બનવો જ ના જોઈએ। સીએમ સાહેબ તો બહુ ગંભીર આનો ધ્યાને લીધેલી છે। બિલ્ડરમાં દિલીપભાઈ ધનજીભાઈ કોઠિયા, બીજા હિંમતભાઈ ધનજીભાઈ કોઠિયા, 2 સગા ભાઈઓ છે, અને ભૂપતભાઈ સૌજીભાઈ ભલાળા એ 3 જણાએ મેળાપણી કરીને આ કામ કરેલું છે। મેં 20 તારીખે 20/11 રજૂઆત કરી, 20 નવેમ્બર 2025 ભૂપેન્દ્રભાઈ સાહેબે બહુ ગંભીર નોંધ લીધી આ બાબતની અને તરત જ કલેક્ટર સાહેબને ઓનલાઈન એક્શન લેવાના કહ્યા તરત જ, અને એમણે અહીંયા ગાડી અધિકારીને કહ્યું કે વિઝિટ કરીને એમના પ્રશ્નોનો નિકાલ લાવો, કારણ કે મારો જે મુખ્ય નાળિયા માર્ગ હતો એ બંધ કરી દીધો છે। એને 795નો જે બ્લોક નંબર, જે હિંમતભાઈ ધનજીભાઈ કોઠિયાવાળો નંબર ખરો ને, એની અંદર એને મુખ્ય નાળિયા માર્ગ બંધ કરી દીધો અને નગર નિયોજકે એ પ્લાન બી મંજૂર કરી દીધો। કઈ રીતે? મારો તો રસ્તો ખુલ્લો થઈ જાય અને આવી સરકારી ને ગામની સંપત્તિનું હું વતની છું, હું કોઈ નુકસાન નહીં થવા દઉં। તો કોની રહેમ નજર હેઠળ આખું ગેરકાયદે દબાણ કરી લેવામાં આવ્યું? ગૌચરની જમીન હતી, સરકારી જમીન હતી, કેનાલનો રોડ હતો, ત્યાંથી આ કેવી રીતે દબાણ કરી લેવામાં આવ્યું એ મુદ્દે જાણકારી મેળવીશું। સંવાદદાતા સચિન કડિયા ત્યાં જોડાઈ ગયા છે। સચિન, બિલ્ડરોની સાથે સાથે કેટલાક અધિકારીઓની મિલીભગતનો પણ આરોપ એક ખેડૂતે કર્યો છે, જેને આખા મામલાને ઉજાગર કર્યો છે। ક્યાં કેવી રીતે કેટલું દબાણ કરવામાં આવ્યું છે, શું છે આખો મામલો? જી, ખાસ દસક્રોઈ તાલુકાના કુબડથલ કુજોડ જે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ છે તેના ઉપર આરસીસી રોડ આખો જે પુલ તૈયાર કરી દેવામાં આવે છે અને આ બિલ્ડરોની
જે જો હુકમીથી એટલે કે બિલ્ડરોની પોતાની જે છે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જવા આવવા માટે થઈને આખો આ રોડ ઊભો કરવામાં આવે છે. સાથે સાથે ગૌચરોની જમીન જે છે તે એટલે લગભગ 50 થી 75 વીઘા જમીન ઉપર ખોટું દબાણ કરવામાં આવે છે. અને આખી હકીકત જ્યારે કુબડથલ ગામના જીગર પટેલ નામના વ્યક્તિ મુખ્યમંત્રીનો જે સ્વાગત કાર્યક્રમ હોય છે ત્યાં રજૂઆત કરે છે અને ત્યારબાદ મુખ્યમંત્રી આખી આની તપાસ કરાવે છે. ત્યારબાદ વિગતો સામે આવે છે અને અત્યારે હાલના જે કહેવાય કે કલેક્ટર જે તલાટી અને ઇજનેર જે વિભાગના જે અધિકારીઓ છે તે તપાસ કરે છે ત્યારે વાત કબૂલે છે કે હા સાચી વાત છે ને આ ગેરકાયદેસર રીતે આ ભૂમાફિયા દ્વારા જે આખું દબાણ કરવામાં આવ્યું છે. મારી પાછળના આ દ્રશ્યો જોઈ શકો છો કે જે ખાસ કુબડથલ ગામ રોડ વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે એના પર રોડ બનાવો એટલે પોતાના ફાયદા માટે થઈને આખો આ બ્રિજ તૈયાર કરવામાં આવે છે કેનાલ ઉપર. એટલે નર્મદા નિગમની આ કેનાલ છે ને તેના ઉપર દબાણ કરવામાં આવ્યું છે. એટલે કે નિગમનું પણ આમાં જે છે તે લોકો તપાસ કરવા આવ્યા હતા. અત્યારે હાલના જે અધિકારીઓ, હાલના કલેક્ટર, હાલના ઇજનેર પાલક અને હાલના જે તલાટી છે તે તમામ લોકોએ કબૂલ્યો છે કે હા આ વિસ્તારમાં આટલું દબાણ કરવામાં આવ્યું છે. પરંતુ માનસી મોટી વાત એ છે કે આટલું મોટું દબાણ, આટલી મોટી જે જમીન છે તે ભૂમાફિયા દ્વારા આખી સગે વગે કરવામાં આવે છે, તેને વાપરી કાઢવામાં આવે છે, તેના પર ઉપયોગ થઈ રહ્યો છે. તેમ છતાં ક્યાંય આ વસ્તુ ખુલતી નથી ને જ્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવે છે એટલે જે વ્યક્તિ છે જીગર પટેલ તેની સામે પણ જે છે તે બળજબરીપૂર્વક અને હાથાપાઈ કરવાના જે કિસ્સાઓ પણ છે આ જે બિલ્ડરો દ્વારા કરવામાં આવે છે તેવા આક્ષેપ ખાસ આ જીગર પટેલ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આખી આ હકીકત મુખ્યમંત્રી સુધી પહોંચે છે અને આપ જોઈ શકો છો કેટલો મોટો વિસ્તાર પ્રભાવિત થયો છે ખાસ દબાણમાં. એટલે કે ભૂમાફિયાઓની હિંમત જુઓ. જો કે આમાં કેટલાક એવા તત્વો છે જે આમાં સામેલ છે એટલે કે કેટલાક ખેડૂતો અને કેટલાક ઇન્ડસ્ટ્રીયલના જે લોકો છે જે અવર જવર કરતા હોય તે આ રસ્તાથી ખુશ છે. એટલે કે આ રસ્તો ના તોડવા માટે થઈને આજે જ્યારે તોડવા માટે તંત્ર આવ્યું હતું ત્યારે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. પરંતુ તંત્ર દ્વારા જે બંદોબસ્ત છે તે પૂરતો ના હોવાને કારણે જે છે તે ખાસ કપડવંજના જે ઇજનેર છે તેમને કહ્યું હતું કે આગામી સમયમાં આ જે છે તે પૂરતા બંદોબસ્ત સાથે અહીં તોડવામાં આવશે. એ વાત પાકી છે. જોકે આ જગ્યા ઉપર ફરીવાર જે છે તે બાંધકામ કરીને ફરી પુલ બનાવો કે ના બનાવો તે ગ્રામ લોકોની મંજૂરી અને પંચાયત વિભાગ અને જે છે તે સરકાર નક્કી કરશે. પરંતુ અત્યારે હાલ જે આ દબાણ કર્યું છે તે બિલ્ડર દ્વારા જે છે તે 50 થી 75 વીઘા જમીન અને ખેડૂતોના જે ખેતરો છે તે ખેતરોમાં આવન જાવન ના થઈ શકે ત્યાં સુધીની મુશ્કેલી હતી અને ખેડૂતે રજૂઆત કરી હતી. પરંતુ કોઈ રજૂઆત પહોંચતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક તે વખતના જે અધિકારીઓ છે, તે વખતના જે ખાસ કલેક્ટર હોય કે પછી ઇજનેર પાલક હોય અથવા તો જે તલાટી હોય તે લોકો જે અધિકારીઓ છે તેમના સામે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભો થાય છે અથવા તો શું મિલીભગત હતી જેના કારણે આટલી હિંમત જે આ બિલ્ડરો દ્વારા કરવામાં આવી. પરંતુ હાલ તો જે સરકાર દ્વારા આ જે છે તે આખું કૌભાંડ જે છે તે ઉજાગર થયું છે અને સરકારી પગલાં તંત્ર દ્વારા લેવાયા છે. અને મહત્વની વાત છે કે આજે તોડવાની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ કેટલાક એવા તત્વો છે જેમને વિરોધ કર્યો હતો, જેને પગલે ઘર્ષણ ના થાય તે માટેને અત્યારે હાલ જે તંત્ર દ્વારા કામગીરી મોકૂફ રખાઈ છે. પરંતુ આગામી સમયમાં આ વસ્તુ, આ જગ્યા, આ પુલ અને આ દબાણ તૂટશે અને ગૌચરની જમીન ફ્રી થશે એ ચોક્કસ છે. જી માનસી. જી સચિન, બિલકુલ આભાર આપનો. એટલે આગામી સમયમાં આ દબાણ તૂટે તેવી આશા રાખવામાં આવી રહી છે. એક તરફ રાજ્યભરમાં જ્યાં ગેરકાયદે દબાણો કરવામાં આવેલા છે, અસામાજિક તત્વો છે, તેની સામે તો કાર્યવાહી કરાઈ રહી છે. સાથે સાથે ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળે છે. ત્યારે શું અહીં અમદાવાદના આ ગામમાં જ્યાં ગેરકાયદે રીતે આખો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે, નર્મદા કેનાલની ઉપર જે પુલ બનાવી દેવામાં આવ્યો છે, તેના વિરુદ્ધ દાદાનું બુલડોઝર ચાલશે કે કેમ, તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ, એ સવાલ ઉઠી રહ્યો છે. સવાલ એટલા માટે પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે એકવાર તો કામગીરી શરૂ કરવામાં આવી હતી આ બધી ગેરકાયદે દબાણો ખુલ્લા કરવાની, પરંતુ માથાભારે શખ્સોએ વિરોધ કર્યો અને એટલા જ માટે આ કામગીરી ફરી એકવાર અટકાવી દેવામાં આવી છે. હવે આગામી સમયમાં આ કામગીરી ક્યારે શરૂ થાય છે તેના ઉપર સવાલ છે. એવા કોણ અધિકારી સામેલ છે કે જે સરકારને ગેરમાર્ગે દોરીને આવા
જમીન માફિયાઓને મદદ કરી રહ્યા છે? આ ગેરકાયદે દબાણમાં સામેલ અધિકારીઓ સામે પગલાં ક્યારે ભરવામાં આવશે? મુખ્યમંત્રી સુધી આ તો એક ખેડૂતે રજૂઆત કરી અને ત્યારબાદ આ મામલો ઉજાગર થયો, ત્યારબાદ જ કેમ સરકારી તંત્ર જાગ્યું? શું પહેલાથી એ પ્રશાસનને ખબર નહોતી કે અહીં આ પ્રકારે ગેરકાયદે રીતે આ પુલ બની ગયો છે? એવા તો કેવા આંખ આડા કાન તંત્ર દ્વારા કરવામાં આવે છે કે ગેરકાયદે પુલ આખે આખું બની જાય અને અધિકારીઓને ખબર નથી પડતી. હવે રાહ એ જોવાની છે કે દાદાનું બુલડોઝર છે એ આ વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર ક્યારે ફરી વળે છે, ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે અને કોના અધિકારી કયા અધિકારીની મિલીભગત કે આશીર્વાદ સામે આવે છે તેના ઉપર નજર રહેશે.